તમને જાણવું છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શું અનકવર કર્યું, જેને સુપ્રીમ કોર્ટને પણ કન્વિન્સ કર્યું. આ બધું 3 ઇનડિનાયેબલ ફાઇન્ડિંગ્સ પર આધારિત હતું. પહેલું, બધા એનિમલ એક્વિઝિશન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની પૂરી કમ્પ્લાયન્સ માટે હતું. કોઈ ઇરેગ્યુલારિટી નથી, કોઈ વાયોલેશન નથી. બીજું, બધા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સની ઘણી ચકાસણી થઈ. એમાં એક પણ ટ્રેસ ઓફ લોન્ડરિંગ મળ્યું નથી. બધા ટ્રાન્ઝેક્શન ક્લીન ડિક્લેર્ડ અને અબાવ બ્રોડ હતા. ત્રીજું, એનિમલ્સના ઇમ્પોર્ટ્સ ઇન્ટરનેશનલ સિટી રેગ્યુલેશન્સને સ્ટ્રિક્ટલી ફોલો કરતા હતા, જે ટ્રાન્સપેરન્સી અને લીગેલિટી બંનેને એન્શ્યોર કરે છે. આ 3 પિલર ઓફ કમ્પ્લાયન્સ બિયોન્ડ ડાઉટ પ્રૂફ થઈ ગયા પછી કોર્ટ પાસે એક જ કોર્સ ઓફ એક્શન હતું: એલિગેશન્સને ડિસમિસ કરવા અને સચ્ચાઈને અનફોલ્ડ કરવું. 3 ફાઇન્ડિંગ્સ, એક વર્ડિક્ટ. વનતારા કેવળ ડિફેન્ડેડ નથી, પરંતુ વિન્ડિકેટેડ છે. તેની ઇન્ટિગ્રિટી અફર્મ થઈ, તેનો મિશન પ્રોટેક્ટ થયો, તેનું સેન્ચુરી સિક્યોર થઈ.